નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને કે ન્યૂઝમાં હું છું જીગર। અમારા વિશેષ કાર્યક્રમ કાલ, આજ અને આવતીકાલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। દર્શક મિત્રો, જે આજનો વિશેષ દિવસ છે એટલે કે વિશ્વ મહિલા દિવસની આપ સૌને શુભકામનાઓ। નારી શક્તિને કે ન્યૂઝ નમન કરે છે। 21મી સદી ભારતની નારી શક્તિની છે। આપણી દીકરીઓ ઇતિહાસ રચી રહી છે। વિજ્ઞાન, ટેકનોલોજી, સ્પોર્ટ્સ, લો, સોશિયલ વર્ક હોય કે અલગ અલગ દરેક ફિલ્ડમાં, દરેક ક્ષેત્રમાં ધ્વજ જે છે, ભારતીય ધ્વજ જે છે તે નારી શક્તિ લહેરાવી રહી છે। નેશનલ વુમન્સ ડેના દિવસે આવી 22 દીકરીઓ જે છે તેના વિશે પણ ઘણી ચર્ચા થઈ ચૂકી છે અને જેમની કહાની જે છે તેની પણ જાણીને આપણને જાણે છાતી જે છે તે ગર્વથી ફૂલી જતી હોય છે। આજના વિશેષ દિવસે આજના વિશેષ કાર્યક્રમમાં અને વિશેષ દિવસમાં જે વાત કરવા જઈ રહ્યા છીએ તે ભારતીય રાજનીતિની અંદર મહિલાઓનું જે એક યોગદાન જે છે તેના વિશે વાત કરવાની છે। ભારતમાં મહિલા સશક્તિકરણની છેલ્લા થોડા વર્ષોથી મક્કમ ગતિએ આ જે વાત છે તે આગળ વધી રહી છે। ભારતની ચૂંટણીઓમાં મહિલા મતદારોની સંખ્યામાં ભલે વિક્રમજનક વધારો થયો હોય પણ રાજકારણમાં હજુ તેમનું કોઈ નોંધપાત્ર પ્રદાન જે છે તે રહ્યું નથી। કેટલીક ભારતની મહિલાઓએ પોતામાં રહેલી હિંમત અને સાહસના કારણે માત્ર પુરુષોની બરાબર જ નહીં પરંતુ જે તે ક્ષેત્રમાં કાંટાની ટક્કર આપી હતી, તેમની સાથે જીત પણ મેળવી છે। મહિલાઓના સન્માન અને ન્યાયપૂર્ણ પ્રતિનિધિત્વનો જે છે તે કેટલાક નામ જે છે તે આપણા મોઢે છે, જેમાંથી કેટલીક મહિલાઓ હજુ પણ કામ કરી રહી છે। આજે ભારતની કેટલીક એવી પ્રતિભાશાળી મહિલાઓનું યોગદાન રહેલું છે ભારતીય રાજકારણની અંદર તે પણ જોઈશું અને સાથે મહિલા અનામત બિલ વિશે પણ ચર્ચા કરીશું। કયા પક્ષે શું કીધું તે પણ જોઈશું અને મહિલા અનામત બિલની સાથે સાથે મહિલા સશક્તિકરણ વિશે કોણે શું કીધું તે પણ જોઈશું। સાથે સાથે સ્ત્રી સશક્તિકરણની વાતો જ્યારે સરકાર કરતી હોય ત્યારે મહિલા અનામત બિલ પર પસાર કરવામાં સરકાર કેમ મોડી છે તે પણ સમજાતું નથી। પરંતુ આજે જે વાત કરીએ છીએ તેમાં સૌપ્રથમ આપણે નજર કરીએ કે સંસદની અંદર મહિલાઓએ શું કીધું। बराबरी के हैं, हमारा बराबरी का हिस्सा है और हमारे बिना तो ये समाज, ये देश किसी का एग्जिस्टेंस नहीं है। 50% हम लोग के चाहिए आरक्षण में, विधानसभा में। इस संकल्प को हम दोहरा सकते हैं कि उस ऊंची उड़ान में उड़ेंगे तो संग, नए लक्ष्यों को छुएंगे तो संग। भले ही हम अलग अलग राजनीतिक पक्षों से हैं लेकिन ध्वज और संविधान हमारा एक है, मुकाम हमारा एक है कि देश की नारी सशक्त हो। नो डॉटर इज लेफ्ट बिहाइंड, नो ड्रीम ऑफ एनी वुमन इज शैटर्ड। 24 साल पहले ये शुरुआत की थी पार्लियामेंट से कि हम 33% रिजर्वेशन लाएंगे महिलाओं के लिए। मैं मानती हूँ 24 साल के बाद हमें ये जो आंकड़ा है 50% कर देना चाहिए। जब हम 50% आबादी हैं तो 50% हमारा रिप्रेजेंटेशन क्यों ना हो, पार्लियामेंट में हो या असेंबली में क्यों ना हो। जिस तरह की एम्पावरमेंट की जरूरत है, देयर इज नो डाउट कि उतना एम्पावरिंग नहीं हो रही है। दर्शक मित्रों, જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાતો સરકાર કરતી હોય ત્યારે ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ ખૂબ સરસ રીતે તે વખતે એક પોતાનું જે પ્રભુત્વ જે છે તે દેશ અને દુનિયાના રાજકારણમાં પાડ્યું હતું। જે આપણા વડાપ્રધાન જે છે તે ઇન્દિરા ગાંધીએ તે વખતે એક ભારતને સબળ નેતૃત્વ જે છે તે પૂરું પાડ્યું હતું। જ્યારે લાલ કિલ્લા પરથી હોય કે રાજપથ પરથી હોય તેમના ભાષણમાં એક નારી શક્તિના શબ્દો જે છે તેમનો રણકાર જે છે તે દેશની જનતાએ તે વખતે પણ સાંભળ્યો હતો અને આજે પણ તેમની વાતો જે છે તે આપણે યાદ, જે જૂની પેઢીના લોકો છે તે ઇન્દિરા ગાંધીને યાદ કરે છે અને નવી પેઢીને કદાચ ઇન્દિરા ગાંધીના નેતૃત્વની ખબર નહીં હોય, પરંતુ જ્યારે ભારત પાકિસ્તાનના બે ભાગ કરવાની વાત આવી અને 1971ના યુદ્ધની અંદર જ્યારે એક પડકાર હતો દુનિયાની સામે ત્યારે પણ ઇન્દિરા ગાંધી જેવું સબળ નેતૃત્વ ભારતને મળ્યું હતું। જોઈએ ઇન્દિરા ગાંધીએ તે વખતે રાજપથ પરના જે એમના ભાષણમાં શું કીધું હતું। चाहे पाकिस्तान से या बांग्लादेश या नेपाल
या श्रीलंका। ये हैं हमारे निकट के पड़ोसी। पाकिस्तान में बहुत वर्ष पहले जब जवाहरलाल नेहरू प्रधानमंत्री थे तब उन्होंने सुझाव दिया था जिसके हम एक दूसरे से लड़ाई न करें, इस पे समझौता हो। और उस बात को अलग अलग रूप में पहले पूज्य शास्त्री जी ने और फिर मैंने उसको दोहराया, लेकिन बराबर उसको वो ठुकराते गए। अब जाके कुछ साल पहले अब के जब मैं प्रधानमंत्री बनी, जिस समय उनको बाहर से नवीन प्रकार के जोरदार शस्त्र हथियार मिले, उसके साथ साथ उन्होंने एक ये भी जोड़ दिया उसके बाद में कि ऐसा समझौता होना चाहिए। हमें इस समझौते से कोई विरोध नहीं है हमारा इससे, हम तो स्वयं चाहते हैं। लेकिन हमने एक बात कही कि अभी तक आप इसको ठुकराते रहे, अब आप उठा रहे हैं इसको, तो क्या इसके लिए एक वातावरण नहीं अच्छा नहीं बनाना चाहिए? और उसके लिए क्या हम एक समझौता नहीं कर सकते हैं दोस्ती का, सहयोग का और शांति का? अगर ये समझौता हम करते हैं तो स्वाभाविक है कि लड़ाई होएगी नहीं। वैसे तो ये सब बातें शिमला समझौते में आ गई थीं, लिखित हैं, दोनों देशों के दस्तखत हैं। लेकिन अगर वो नहीं चाहते उस समझौते को तो एक इस प्रकार का नया समझौता हो सकता। लेकिन कहना कि हम दोस्ती, सहयोग और शांति का समझौता नहीं करेंगे लेकिन हम ये समझौता करेंगे कि लड़ाई न हो, तो मैं आपसे पूछती हूँ मेरे भाइयों और बहनों, ભારતીય રાજકારણ રાજનીતિની અંદર જ્યારે એક સશક્ત મહિલાઓએ સબળ નેતૃત્વ પૂરું પાડવાની વાત આવી ત્યારે પણ ભારતની નારી શક્તિ તે દિવસે પોતાના પગ પર ઊભી હતી અને દેશને અને દુનિયાને તેનું નેતૃત્વની જે અસર હતી તે પણ બતાવી હતી। જ્યારે ભારતીય સંસ્કૃતિની અંદર મા દુર્ગાનું સ્વરૂપ હોય કે મા અંબાનું સ્વરૂપ હોય તે પણ ભારતીય સંસ્કૃતિની અંદર પૂજવામાં આવે છે। તે જ રીતે ભારતીય નારી પોતાના પગ પર અને પગભર રહીને પોતાના કુટુંબનું ધ્યાન રાખતી હોય છે, રસોડાનું ધ્યાન રાખતી હોય છે। એક સબળ નેતૃત્વ, મેનેજમેન્ટ જ્યારે નારી શક્તિ દ્વારા સમાજને, દુનિયાને અને દેશને મળ્યું છે ત્યારે આ નારી શક્તિની વાત કરવાની હોય ત્યારે સરકાર ઘણા સમયથી સરકારની અંદર જે એક દરેક પક્ષો જે છે તે મહિલા અનામત બિલ વિશે વાતો કરે છે। સંસદની અંદર અમુક ટકા મહિલાનું રિઝર્વેશન કરીશું, અમુક ટકા મહિલાઓ હશે, પરંતુ પોતાના એક મેનિફેસ્ટોમાં પણ દર વખતે ચૂંટણી વખતે દરેક પક્ષો અલગ અલગ રીતે મહિલાઓને આટલા પર્સન્ટેજ ટિકિટ આપીશું, આટલી મહિલાઓને આપીશું ટિકિટ, પરંતુ ક્યાંય એક પણ પક્ષ એવું સાબિત નથી કરી શક્યો કે અમે મહિલાઓને આગળ વધારવા માટે આટલા ટકા, 50%, 30% અમે ટિકિટો આપી છે। સ્ત્રી સશક્તિકરણની વાતો કરતી સરકાર જ્યારે મહિલા અનામત બિલ પસાર કરવાની વાત આવે ત્યારે જાણે પાછી પાની કરતી હોય ને તેવું લાગે છે। છેલ્લા 22-25 વર્ષથી આ જે બિલ જે છે તે આજે પણ સંસદમાં અટકેલું છે। ક્યાંક ને ક્યાંક ચૂંટણી ઢંઢેરામાં વાયદો કર્યા હોય અને લોકસભામાં બિલ પણ પસાર કરવા માટે પૂરતું સંખ્યાબળ હોય છતાં પણ રાજકારણમાં મહિલાઓને સમાન અધિકાર આપવા મામલે સરકારની એક ઉદાસીનતા છે। પરંતુ આ બધાની વચ્ચે જે એક નારી શક્તિ જે છે તે ઉભરીને આવી છે તેમાં પણ અમુક નામ જે છે તે આપણે અત્યારે હાલ પણ આંગળીના વેઢે ગણી શકીએ। તેમાં નામ છે મમતા બેનર્જી હોય, ઇન્દિરા ગાંધી હોય, માયાવતી હોય, સુષ્મા સ્વરાજ હોય, આનંદીબેન પટેલ હોય, સ્મૃતિ ઈરાની હોય, એવા તો અનેક નામ છે રાજકારણની અંદર કે જેમણે પોતાના નેતૃત્વ હેઠળ સરકારને ચલાવી છે અને એક વિકાસની રાજનીતિ જે છે તેમના નેતૃત્વમાં ગુજરાતની પ્રજા હોય કે ભારતની પ્રજા હોય, ઇન્દિરા ગાંધીએ તે વખતે ભારતની પ્રજાને પોતાનું નેતૃત્વ આપ્યું હતું અને ગુજરાતની વાત કરીએ તો આનંદીબેન પટેલે પણ મુખ્યમંત્રી, પ્રથમ મુખ્યમંત્રી હતા અને તેમણે ગુજરાતને નેતૃત્વ આપ્યું હતું અને ગુજરાત માટે ગર્વની વાત છે કે એક સમયે
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા અને આજે ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે ખૂબ સરસ જવાબદારી નિભાવી રહ્યા છે. આનંદીબેન પટેલે તે વખતે મુખ્યમંત્રી હતા ત્યારે આ જે એક સંદેશો હતો વિશ્વ મહિલા દિવસ નિમિત્તે, ત્યારે આનંદીબેને તે વખતે મુખ્યમંત્રી હતા ત્યારે શું કહ્યું હતું ગુજરાતના વિકાસને લઈને તે પણ અત્યારે સાંભળીએ આપણે. ગુજરાતમાં ધીરે ધીરે કરીને નારી શક્તિ પોતાનું યોગદાન ગુજરાતના વિકાસમાં આપી રહી છે. પછી એ ગ્રામ્ય નારી હોય, શિક્ષિત નારી હોય કે ઓછું ભણેલી બહેનો હોય કે પછી દૂર દૂરના આદિવાસી વિસ્તારોમાં કામ કરતી મહિલાઓ હોય, દરેક પોતપોતાના ક્ષેત્રમાં રહીને અનેક પ્રકારના કામો કરીને ગુજરાતના વિકાસની અંદર સહયોગી બની છે, જેનો મને ખૂબ આનંદ અને ગૌરવ છે. સામાન્ય રીતે આજથી 15 વર્ષ પહેલાંની ગુજરાતની મહિલાઓની સ્થિતિ આરોગ્યની દૃષ્ટિએ, શિક્ષણની દૃષ્ટિએ, આર્થિક ઉપાર્જનની દૃષ્ટિએ ખૂબ જ નબળી હતી. આપણને બધાઓને ખબર છે કે માત્ર 59% મહિલાઓ ભણેલી હતી. પરંતુ આપણી સરકારે ધીરે ધીરે કરીને અનેક નવી નવી યોજનાઓ બનાવીને બહેનોનું શિક્ષણ થાય, એક દીકરી શાળાની અંદર દાખલ થાય, આરોગ્યના ક્ષેત્રની અંદર માતા મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દર ઘટે એના માટે અનેકવિધ યોજનાઓ આંગણવાડીના માધ્યમ દ્વારા મહિલાઓ સુધી પહોંચાડી છે. ગ્રામ્ય નારી ખાસ કરીને પશુપાલન કરે છે અને એ ઉપરાંત કૃષિ ક્ષેત્રની અંદર જોડાયેલી છે. જ્યારે પણ જુઓ ત્યારે આખો દિવસ આપણી બહેનો ખેતરોની અંદર કામ કરતી હોય છે. આવી મહિલાઓ માટે પણ અનેક યોજનાઓ આપણી સરકારે બનાવી છે. એનો લાભ ગુજરાતની નારી આજે લઈ રહ્યો. આપણે આજુબાજુનો વિસ્તારને સ્વચ્છ રાખીએ. એ સ્વચ્છ હશે તો આપણા બાળકો અને માતાઓ તંદુરસ્ત અવશ્ય બનશે. આજના દિવસે આ સંકલ્પ કરવાની આપણે સૌની આવશ્યકતા છે. અને બાળકોને જ્યારે આપણે ઉછેરી રહ્યા છીએ, સંસ્કારિત કરી રહ્યા છીએ, શિક્ષણ આપી રહ્યા છીએ, ત્યારે પણ આપણું બાળક એવું તૈયાર કરીએ કે જેથી કરીને એ જ્યારે મોટું બને ત્યારે એને કોઈ પણ ખોટું કામ કરવાની આદત ન બને, વિચાર પણ ન આવે. એવું છે આપણા પૂર્વજોએ, આપણા વડીલોએ દેશના આઝાદી સમયે કરવાના કામો સમયે આવા અનેક મહાપુરુષોના જીવનની અંદર એમની માતાઓનું ઘડતર જ છે. માતાએ જેમને જે પ્રમાણનું ઘડતર કર્યું છે એ જ પ્રમાણે એનો ઉછેર થતો હોય છે અને આગળ જતાં એ જ મહાન વિભૂતિઓ બનતી હોય છે. તો આજના વિશ્વ મહિલા દિન નિમિત્તે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપણે સૌ સાથે મળીને ગુજરાતના વિકાસની અંદર ભાગીદાર બનીએ, એ જ શુભેચ્છાઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર સ્ત્રી સશક્તિકરણની વાત કરતા હોય છે, ત્યારે લોકસભામાં મહિલા અનામત બિલ પસાર કરવાની વાત આવે ત્યારે તમામ પક્ષો સહયોગ આપે તો આ એક મહિલા અનામત બિલ જે છે તે પસાર થઈ શકે છે. પરંતુ દરેક પક્ષો વચ્ચે સહમતિ બનવાનો પ્રયાસ જે છે તે ચાલુ છે અને ક્યારે આ પ્રયાસ જે છે તે પૂરો થશે તેના સામે પણ એક સવાલ છે. સંસદમાં આ મામલે ઘણીવાર વાત થઈ ચૂકી છે. જ્યારે આ વાત અમલમાં મૂકવાની આવે ત્યારે મહિલા કલ્યાણની યોજનાઓ અમલમાં મૂકતા રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પરંતુ સ્વસ્થ લોકશાહી માટે આવશ્યક કહી શકાય તેવા મહિલા અનામત બિલને પસાર કરવા માટે સરકાર, વિરોધ પક્ષ કેમ ઉદાસીન છે તે અહીં સવાલ છે. કારણ કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં મહિલા આરક્ષણ વિધેયક સૌથી જૂનું બની રહ્યું છે. છેલ્લા 22-25 વર્ષથી દેશભરના મહિલા સંગઠનો આ બિલ પસાર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. મહિલા સંગઠનોની દલીલ છે કે જ્યાં સુધી રાજનીતિમાં મહિલાઓની સંખ્યા નહીં વધે ત્યાં સુધી મહિલાઓની ચિંતાઓ અસરકારક ઢંગથી દૂર નહીં થઈ શકે. ખરેખર તો રાજનીતિમાં મહિલાઓની ભાગીદારીમાં એક માનવ અધિકાર જે છે તે કહી શકાય અને મહિલાઓની સમાન નાગરિકતા માટે પણ આ બિલ મહત્વપૂર્ણ છે. દર્શક મિત્રો, ભાજપના તે વખતના આગેવાન
અને સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજ જે આપણા પૂર્વ વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે, તેમણે પણ આ વાતની ફેવર કરીને સરકારને તે વખતે વારંવાર વિનંતી કરી હતી. જ્યારે એક સબળ નેતૃત્વ મળ્યું હતું સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજના રૂપમાં, ભારતને એક વિદેશ નીતિ ખૂબ પ્રબળ રીતે તેમણે રજૂ કરી હતી અને વિદેશમાં તેમની એક અલગ છાપ ઊભી કરી હતી. આવો સાંભળીએ સુષ્મા સ્વરાજે તે વખતે લોકસભામાં શું કહ્યું હતું. राष्ट्रीय महिला दिवस का दिन हमें एक ऐसा मौका देता है जब हमें महिलाओं द्वारा अर्जित की गई उपलब्धियों की सराहना करनी चाहिए और जो कमियां हैं उन्हें पूरा करने का संकल्प लेना चाहिए. जहां तक महिला आरक्षण बिल का सवाल है, मैं शुरू से इस बिल की समर्थक रही हूं और आज भी पुरजोर ढंग से समर्थक हूं. लेकिन आज मैं यहाँ खड़े होकर कुछ उन उपलब्धियों का भी बखान करना चाहूंगी जो आरक्षण के बिना भी महिलाओं ने प्राप्त की हैं. क्योंकि विदेश मंत्री के नाते मुझे जब दूसरे देशों में जाने का मौका मिलता है तो जेंडर एम्पावरमेंट एक आम विषय है जिस पर चर्चा होती ही है. उस समय मैं माथा ऊंचा करके कहती हूँ कि भारत एक ऐसा देश है जहाँ महिला राष्ट्रपति बनी, जहाँ महिला प्रधानमंत्री बनी, जहाँ 2 महिलाएं स्पीकर बनी, जहाँ अनेक प्रदेशों की मुख्यमंत्री महिलाएं बनी, जहाँ अनेक राष्ट्रीय दलों की अध्यक्षाएं महिला बनी. उसी के साथ साथ मुझे वो उपलब्धियां भी याद आती हैं जहां महिलाओं ने एकाधिकार का क्षेत्र पुरुषों का तोड़ा है. एक समय था पुलिस, आर्मी, एयरफोर्स, कमर्शियल पायलट जिसकी बात तिर्की कर रहे थे, ये सब पुरुषों के एकाधिकार के क्षेत्र थे. आज महिलाएं आर्मी में कॉम्बैट ड्यूटी कर रही हैं, एयरफोर्स के जहाज उड़ा रही हैं, अंतरिक्ष में जा रही हैं, कृत्रिम फुट से, आर्टिफिशियल पैर से एवरेस्ट को फतेह कर रही हैं. और अभी अभी इस 26 जनवरी को आपने देखा, जो बाइक्स के करतब होते थे वो पुरुषों का एकाधिकार था, लेकिन इस बार बीएसएफ की 161 जाबाज महिलाओं ने वो करतब भी राजपथ पर दिखा करके वो एकाधिकार भी तोचा करता है. वहीं दूसरी ओर महिलाओं के साथ हो रहा अन्याय और उसमें से उपजी हुई उनकी पीड़ा हमारा माथा शर्म से नीचा भी करती है. इसलिए आज का ये दिन संकल्प लेने का दिन है कि इस अन्याय और पीड़ा को हम सहन नहीं करेंगे. और जब मैं हम कहती हूं तो मैं मेन और वीमेन दोनों की बात कर. તંદુરસ્ત લોકતાંત્રિક સરકાર માટે પણ મહિલાઓની સમાન હાજરી આવશ્યક છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ ભારતમાં મહિલાઓ અનેક પડકારોનો સામનો કરી રહી છે. સંસદમાં માત્ર 12 થી 15% અને રાજ્યોની વિધાનસભાઓમાં સરેરાશ 9 થી 15% વચ્ચેની જે બેઠકો જે છે તે મહિલાઓ પાસે છે. આ આંકડાથી જ ખ્યાલ આવી જશે કે રાજકારણમાં પુરુષોનું કેટલું વર્ચસ્વ છે. દુનિયાની સૌથી મોટી સંસદીય લોકશાહી ગણાતા ભારતનું સ્થાન સંસદ અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓના પ્રતિનિધિત્વના મામલે 140માંથી 193મું છે. સંસદમાં મહિલાઓની ટકાવારીની વાત કરીએ ની સરેરાશ જોઈએ તો વિશ્વની સરેરાશ 22.6% છે અને રવાંડા જેવા પછાત કહી શકાય તેવા આફ્રિકી દેશમાં સંસદમાં મહિલાઓની ટકાવારી 63%થી ઉપર છે અને ભારતમાં માત્ર ટકાવારીની જે આંકડી કરીએ તે 22.6 છે. આ પાડોશી રાજ્યની વાત કરીએ નેપાળમાં તો 29.5% જે છે મહિલાઓની આગેવાની તેનો આંકડો છે ને અફઘાનિસ્તાન કે જ્યાં રાજકીય અસ્થિરતા છે અને જ્યાં લોકશાહી સ્થાપવામાં ભારત વારંવાર મદદ કરી રહ્યું છે ત્યાં પણ મહિલાઓની સંસદમાં ટકાવારી જે કહી શકાય તે 27%ની આસપાસ છે. ચીન જેવા કટ્ટર સામ્યવાદી દેશમાં પણ રાજનીતિમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 23%ની આસપાસ રહેલું છે. પાકિસ્તાનમાં પણ સંસદમાં 20%ની આસપાસ મહિલા સાંસદોની હાજરી છે. આ બધા દેશોની સરખામણીએ ભારતની ટકાવારી માત્ર 12% છે. આ શરમજનક વાત છે. દેશ અને દુનિયાના જ્યારે સંસદની અંદર કે જ્યાં દેશ અને દુનિયાની વાત કરીએ તો 30%, 59% રવાંડા જેવા દેશની અંદર મહિલાઓનું પ્રતિનિધિત્વ હોય. અરે પાડોશી પાકિસ્તાન જે છે તેમાં પણ સંસદમાં 20% જેટલી મહિલાઓની સાંસદ હોય છે મહિલાઓ, જ્યારે ભારતની અંદર માત્ર 12 થી 15% કે 18%. આ એક
ભારત માટે શરમજનક કહી શકાય. રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી ઓછી હોવાનું મુખ્ય કારણ એ છે કે મહિલા અનામત બિલ છેલ્લા 20, 22, 25 વર્ષથી અદ્ધરતાલ છે. 1996માં દેવગૌડા સરકાર વખતે પહેલી વખત આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું અને તે વખતે ઘણા પુરુષ સાંસદોએ તેનો જોરશોરથી વિરોધ કર્યો હતો. ત્યારબાદ આ બિલ સંસદની સંયુક્ત સમિતિના હવાલે થઈ ચૂક્યું છે. એ પછી 1998માં અટલ બિહારી વાજપેયીની સરકારે મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ કર્યું અને તે વખતે પણ તેનો સંસદમાં ભારે વિરોધ થયો હતો. હવે દેવગૌડાની સરકારે 1996માં આ બિલ સંસદમાં રજૂ કર્યું ત્યારે પુરુષ સાંસદો છે તેમણે જોરશોરથી વિરોધ કર્યો અને ત્યારબાદ સંસદની સંયુક્ત સમિતિમાં હવાલે એ બિલ સોંપી દેવામાં આવ્યું. 1998માં અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા ત્યારે આ બિલ ફરીથી લોકસભામાં રજૂ થયું. ત્યારે ભાજપની સરકાર, એનડીએની સરકાર હતી, ત્યારે કોંગ્રેસના સાંસદ જે હતા તે પ્રિયંકા ચતુર્વેદીએ કઈ રીતે તેને શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ. કારણ કે પ્રિયંકા ચતુર્વેદી જે છે તે અત્યારે સાંસદ છે, પણ જે તે સમયે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે કોંગ્રેસ વિરોધ કરતી હતી. પણ તે જ પક્ષના સાંસદ અત્યારે શું કહી રહ્યા છે તે જોઈએ આપણે. प्लीज अंतर्राष्ट्रीय महिला दिवस की शुभकामनाएं भी देना चाहूँगी. साथ ही साथ मैं ये भी कहूँगी सर, आपने बहुत सारी बातें कही अपने इंटरनेशनल वुमेंस डे को लेकर. हमने 24 साल पहले ये शुरुआत की थी पार्लियामेंट से कि हम 33% रिजर्वेशन लाएंगे महिलाओं के लिए. मैं मानती हूँ 24 साल के बाद हमें ये जो आंकड़ा है 50% कर देना चाहिए. जब हम 50% आबादी हैं तो 50% हमारा रिप्रेजेंटेशन क्यों ना हो, पार्लियामेंट में हो या असेंबली में क्यों ना हो. साथ ही साथ सर मैं इस बैकड्रॉप में ये भी बात करना चाहूँगी कि जब कोविड आया और कोविड की प्लीज मैं इस पे राजनीति नहीं करना चाहूँगी आज के दिन सर, क्योंकि ये महिला, मैं मानती हूँ कि राजनीति से ऊपर ये विषय है. और जब हम बात करते हैं कोविड को लेकर और कोविड लॉकडाउन को लेकर, सबसे ज़्यादा गाज जो पड़ी है महिलाओं पे पड़ी है. उनकी मेंटल हेल्थ को लेकर हो, उनकी समस्याएं को लेकर हो, डोमेस्टिक वर्कलोड बढ़ा हो, डोमेस्टिक वायलेंस बढ़ा हो, चाइल्ड मैरिजेस बढ़ी हो, महिलाओं को जो पढ़ाई करती थी उससे उनको वंचित रखा गया हो, ये सारी मुद्दे देश के सामने आए हैं. मैं चाहूँगी कि हम देश में और पार्लियामेंट के माध्यम से इस पर चर्चा करें. आखिरी बात सर, बस एक चीज़ कहूँगी, इंडिया में सबसे ज़्यादा महिलाओं के ऊपर बायस एक रिपोर्ट बताती है होता है वर्क पेलोड का हो या उनकी भागीदारी का हो. तो मैं उम्मीद करती हूँ कि हम सब अपनी राजनीति से ऊपर उठकर महिलाओं के मुद्दों को सक्षम तरीके से रखेंगे और उनकी भागीदारी बढ़ाएंगे. धन्यवाद. વાજપેયી સરકારે 98 પછી 1999માં, 2002માં અને 2003માં પણ આ બિલ સંસદમાં મૂક્યું હતું. નવાઈની વાત એ છે કે કોંગ્રેસ, ભાજપ અને ડાબેરી પક્ષોએ આ બિલના સમર્થનમાં હોવા છતાં કોઈક ને કોઈ બહાને આ બિલ પાછું જ ઠેલાતું રહ્યું. 2010માં સોનિયા ગાંધીના પ્રયાસોથી આ બિલ રાજ્યસભામાં તો પસાર થઈ ગયું, પરંતુ કોંગ્રેસ પાસે બહુમતી ન હોવાથી લોકસભામાં આ બિલ પસાર ન થઈ શક્યું. તે વખતે યુપીએ સરકારમાં રહેલા લાલુ પ્રસાદ યાદવ, રાષ્ટ્રીય જનતા દળ અને મુલાયમસિંહ યાદવની સમાજવાદી પાર્ટી તેમજ માયાવતીની બહુજન સમાજ પક્ષ વિરોધમાં ઉતરી આવતા બિલ લોકસભામાં પસાર ન થઈ શક્યું અને ભરી લોકસભામાં આ બિલની કોપીઓ ફાળવામાં આવી હતી. તે શરમજનક વાત છે. ફરીથી હું અહીંયા રિપીટ કરીશ દર્શક મિત્રો કે યુપીએ સરકારમાં રહેલા લાલુ પ્રસાદ યાદવ, રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ, આરજેડીના અધ્યક્ષ, ત્યારબાદ મુલાયમસિંહ યાદવ, સમાજવાદી પાર્ટીના તે વખતના અધ્યક્ષ અને બહુજન સમાજ પાર્ટીના તે વખતના અધ્યક્ષ માયાવતીએ આ બિલનો વિરોધ કર્યો હતો યુપીએ સરકારમાં રહીને, અને લોકસભામાં આ બિલ પસાર થવા દીધું ન હતું. અને શરમજનક ઘટના કહી શકાય કે આ જે બિલ હતું મહિલા અનામત બિલ, તે લોકસભામાં આ બિલની કોપીઓ ફાળવવામાં આવી હતી. તે વખતે પણ જો ભાજપ ઈચ્છ્યું હોત તો કોંગ્રેસને ટેકો આપીને બિલ પસાર થઈ ગયું હોત, પરંતુ વિરોધ પક્ષ તરીકે માત્ર વિરોધ કરવાની રાજનીતિમાં માનતા ભાજપે પણ આ મુદ્દે કોંગ્રેસને સહકાર નહોતો આપ્યો.
હવે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પાસે લોકસભામાં સ્પષ્ટ બહુમતી છે, છતાં પણ આજે સરકારના આટલા વર્ષો થઈ ગયા હોય છતાં પણ 50% મહિલા અનામત બિલ પસાર થઈ શક્યું નથી। ત્યારે સ્મૃતિ ઈરાની શું કહી રહ્યા છે તે સાંભળીએ। हमारी सहमति भारतीय જે ભરી લોકસભામાં બિલની કોપીઓ જે ફાળવવામાં આવી અને ત્યારબાદ જે મહિલા અનામત બિલ જે છે તે પસાર થઈ શક્યું નહીં અને તેમાં પણ જ્યારે આ એક બધા એક મહત્વનું જે આખી વાત જે છે તે છે કે મહિલા અનામત બિલની વાતો દરેક પક્ષે કરી, પરંતુ જ્યારે સમર્થન આપવાની વાત હોય ત્યારે લોકસભામાં આ બિલની કોપીઓ ફળાતી હોય, ત્યારબાદ તે અલગ અલગ રીતે તેનો વિરોધ થતો હોય, ત્યારે આ શરમજનક વાત છે। પણ સરોજ પાંડેએ શું કીધું તે પણ જોઈએ આપણે। और पिछले कुछ वर्षों में मुझे लगता है कि महिलाएं बेहद सशक्त हुई हैं। महिलाओं पे राजनीति नहीं होनी चाहिए। हम तो वैसे भी बार बार अपने अधिकारों के लिए लड़ते रहे हैं, लेकिन देश के प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी को मैं इस बात के लिए साधुवाद देना चाहती हूं कि उन्होंने शुरुआत की। मैं इस पे राजनीति नहीं कर रही हूं, मेरी बात को गंभीरता से सुनिए। इस देश में जब बच्ची पैदा होती थी, ये पुरातन समय से शुरुआत हुई। अगर बिटिया घर में पैदा हुई तो कई ऐसे प्रदेश थे जहां पर बिटिया को पैदा होने के पहले मार दिया जाता था, या बिटिया अगर पैदा हो गई तो वो उस बिटिया को पैदा होने के बाद खत्म कर दिया जाता था। और ये शुरुआत हुई, अनुपात बिगड़ा, और ये अनुपात बिगड़ने के कारण परिस्थितियां बहुत भयानक होने लगी। देश के प्रधानमंत्री जी ने शुरुआत की, बेटी बचाओ बेटी पढ़ाओ। बेटी को बचाइए भी, बेटी को पढ़ाइए भी। और जब ये शुरुआत हुई, आज वो अनुपात आप देखिए, ये अनुपात आज सुधरा है। मैं आपको इसलिए इस बात के लिए प्रधानमंत्री जी મહિલા અનામત બિલની વાતો જ્યારે કરતા હોય ત્યારે આ વખતે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પણ મહિલાઓને ટિકિટને આપવાને લઈને કોંગ્રેસે જ્યારે જાણે મેદાન માર્યું હોય તેવું લાગ્યું, કારણ કે બીજા પક્ષો કરતાં કોંગ્રેસે આ વખતે નારી શક્તિને જાણે આગળ લાવવાનો પ્રયત્ન કર્યો। આ વખતે જોરશોરથી કોંગ્રેસે એવો પ્રચાર કર્યો કે અમે મહિલાઓને આગળ આવવાની તક આપીશું। મહિલાઓ સ્ત્રી સશક્તિકરણની જે વાતો છે તે પ્રિયંકા ગાંધીએ કરી અને એક સરસ મજાનું ત્યાંના યુપીની અંદર મહિલાઓને આકર્ષવા માટે આ વખતે ચૂંટણીમાં એક ગીત પણ પ્રિયંકા ગાંધીએ રજૂ કર્યું હતું, તે જોઈએ। मेरे मन में आया कि महिलाओं के लिए कुछ करना, और सबसे बड़ी चीज क्या कर सकते हैं हम आपको, क्या आपको समझा सकते हैं कि आप अपनी शक्ति को पहचानो। लड़की हूँ, लड़ सकती हूँ, सब कुछ मैं कर सकती। मैं लड़की हूँ, मैं लड़की हूँ, लड़ सकती हूँ, लड़ सकती हूँ, सब कुछ संसार में कर सकती हूँ, कर सकती हूँ। मैं लड़की हूँ, मैं लड़की हूँ, लड़ सकती हूँ, लड़ सकती हूँ, सब कुछ संसार में कर सकती हूँ, कर सकती हूँ। मेरी बहनों, 8 लाख रोजगार महिलाओं को मिल जाएंगे, 40% टिकट महिलाओं को मिलेंगे। अत्याचार तो बोलेगा यूपी, रोजगार ना होगा तो बोलेगा यूपी, अब डंके की चोट पे बोलेगा यूपी, शिक्षा सेहत के लिए बोलेगा यूपी। मैं लड़की हूँ, मैं लड़की हूँ, लड़ सकती हूँ, लड़ सकती हूँ, सब कुछ संसार में कर सकती। આજના વિશેષ કાર્યક્રમમાં વિશ્વ મહિલા દિવસના નિમિત્તે કાલ આજ અને આવતીકાલમાં આપણે ભારતીય રાજનીતિની અંદર મહિલાઓનું યોગદાન, નારી શક્તિનું યોગદાન વિશે આજે આપણે જોયું। અને જ્યારે વિશ્વ આખું મહિલા દિવસ ઉજવતું હોય ત્યારે કે ન્યૂઝ પણ તમામ દર્શક મિત્રોને વિશ્વ મહિલા દિવસની શુભકામનાઓ પાઠવે છે, નારી શક્તિને નમન કરે છે। આજના એપિસોડમાં બસ આટલું જ। ફરીથી આવતીકાલે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।